લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત પાશવા કપ એવોર્ડ સેરેમની ગઈકાલે રાતના 9 વાગે યોજાઈ હતી। શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું 6મી અને 7મી જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનો એકબીજા સાથે પરિચિત થાય, સમાજની પ્રવૃત્તિમાં સહભાગી બને તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે 7મી જૂનના રોજ બાકી રહેલી ટીમો વચ્ચે મેચો રમાયા બાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી। ત્યારબાદ પાશવા કપ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહ તાવડી સ્પોર્ટ્સ એકેડમી પુંજેર કોમ્પ્લેક્સ પાછળ સુભાનપુરા વડોદરા ખાતે યોજાયો હતો। ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં પાશવા યુથ, આર્જવ યુથ, સમ્યક યુથ, અહિંસા યુથ, અરિહંત યુથ, જીન ભક્તિ યુવા, શ્રમણ યુવા, આદિનાથ યુથ, આકિંચન યુથ, जिनेन्द्र युद्ध, नवकार युद्ध, वर्धमान युद्ध, जैन पावर हिटर्स तथा ऋषि स्ट्राइकर जेवी टीमों समावेश थाय छे। समग्र टूर्नामेंट दरमियान खेलाड़ीओए उत्कृष्ट प्रदर्शन कर्युं हतुं। पाशवा कप एवोर्ड सेरेमनीमां विजेताओनुं सन्मान करवामां આવ્યું હતું। समारोह दरमियान विजेता टीमों તેમજ श्रेष्ठ प्रदर्शन करनार खेलाड़ीओने उपस्थित महानुभावोना हस्ते ट्रॉफी અને विविध पुरस्कारों अर्पण કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શ્રી દિગંબર જૈન સોશિયલ ગ્રુપના સભ્યો, જૈન સમાજના આગેવાનો, રમત પ્રેમીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। એસડીજેએસજી ક્રિકેટ કમિટીના પ્રમુખ ધર્મેશ વી શાહ, ઉપપ્રમુખ શ્વેતાંગ શાહ, સચિવ ભદ્રેશ જે શાહ, ખજાનચી કીર્તિભાઈ શાહ, કન્વીનર જયેશ ઈશ્વરલાલ શાહ તથા કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। અગ્રણીઓએ જણાવ્યું હતું કે 2 દિવસની આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને મળતા પ્રતિસાદને લઈ લોકોએ હવે આને 4 દિવસ સુધીનું આયોજન કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। श्री दिगंबर जैन उपमंडल वडोदरा द्वारा श्री दिगंबर जैन सोशल ग्रुप वडोदरा द्वारा आयोजित बॉक्स क्रिकेट टूर्नामेंट में अमे सौ प्रथम शुरुआत विचारणा हेठळ राखी अने त्यारबाद अमोए एक लिंक बनावी, जे लिंक ने अमे व्हाट्सएप ग्रुपना माध्यम द्वारा फरती करी अने एमां अमने खूब ज सारो प्रतिसाद समाजना युवानोनो रह्यो, जेमां अंदाजे 140 सभ्योए अमने प्रतिसाद आप्यो, जेना कारणे अमे 14 टीमों बनावी अने तारीख 6 અને 7 जून 2026 2 દિવસનું અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું અહીં આગળ તાવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુભાનપુરા ખાતે। અને જેની અંદર ગઈકાલે 6 તારીખે લીગ મેચ હતી, આજે 7 તારીખે પણ લીગ મેચ હતી ને ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ જ્યારે અત્યારે ઇન્ટરવ્યૂ ચાલે છે ત્યારે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે માજલપુર અને અલકાપુરીના વચ્ચે। સૌને જય જિનેન્દ્ર। શ્રી દિગંબર જૈન સમાજ સોશિયલ ગ્રુપ એટલે એક એવું ગ્રુપ કે જૈનોમાં યુથ અત્યારે ધર્મથી થોડાક દૂર જઈ રહ્યા છે, તો એને ભેગા કેવી રીતે કરવા, એટલે આ ગ્રુપ ખાલી ધર્મ સિવાય પણ જે સોશિયલ બીજી એક્ટિવિટી છે, પિકનિક લઈ જવા, આવી રીતે સ્પોર્ટ્સની એક્ટિવિટી કરવી, એવી રીતે કોઈ નાની મોટી એક્ટિવિટીને ગમે એમ કરીને યુથનો ભેગા કરાવવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। અને જેના અંતર્ગત અમે આજે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું। બોક્સ ક્રિકેટ 2 દિવસ ચાલ્યું। અમારા એક ભાઈએ તમને ઓલરેડી બોક્સ ક્રિકેટ શું છે વિગતવાર સમજાવ્યું। એમાં સરસ મજાના બધાને એવોર્ડ પણ આપ્યા, સ્પોન્સરો અમારી પાસે હતા, જેના નામે આપણે પાશવા કપ રમાડ્યો। આ રીતના આખું, અને જે રીતના અત્યારે આપ જોઈ રહ્યા છો કે પબ્લિકનો રિસ્પોન્સ છે, અત્યારે એ રીતના ડિમાન્ડ છે કે આ 2 દિવસ નહીં પણ 4 દિવસનું આયોજન કરો તો વધારે મજા આવશે, બધા સાથે વધારે જોડાશે। જય હિન્દ। મારું નામ જતીન શાહ।